સાથે સીધુના સેટમાં આગળ વાત કરવી છે અમદાવાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી વિશે, જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી તંત્ર સામાન્ય રીતે એટલા માટે કરતું હોય છે કે ચોમાસા દરમિયાન લોકોને હાલાકી ન પડે, પરંતુ અહીં તો ચોમાસા પહેલા જ લોકોને હાલાકી ઊભી થાય, લોકોને હેરાનગતિ થાય તે પ્રકારનું કામ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે। અમદાવાદના રાણીપ વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં બલોલ નગરમાં ગોકળ ગાયની ગતિએ તંત્ર કામકાજ કરી રહ્યું છે। ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ એટલો બધો વિલંબ થાય છે કે સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। ડ્રેનેજની કામગીરી કરતા કરતા ભૂવો પડી ગયો, રસ્તો આખો ખોદી દેવામાં આવ્યો છે, વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। અને આ સ્માર્ટ સિટી અમદાવાદના દાવાઓ, સ્માર્ટ સિટી અમદાવાદની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા છે। તંત્રની મહેરબાનીથી અત્યારે આવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે અમદાવાદમાં। સ્માર્ટ સિટીમાં ક્યાં સુધી તંત્રના આવા ધાંધિયા ચાલશે એ સવાલ છે, અને શું લોકોની હાલાકી માટે જનતા તમને એટલો ટેક્સ ભરે છે, આ સવાલ આજે તંત્રને કરી રહ્યા છે અમે લોકો। ક્યાં સુધી તમારી આળસના લીધે જનતા હેરાન થતી રહેશે, અને ક્યાં સુધી તંત્ર આ જ પ્રકારે આંખ આડા કાન કરતું રહેશે? દર વખતે ચોમાસું આવે છે, ચોમાસા પહેલા તંત્ર રસ્તો ખોદીને રાખી દે એવો ઘાટ સર્જાયો છે। આ સહી નહીં હોય તો વર્ષમાં 4 થી 5 વાર અહીંયા ખાડો પડી જાય। કોઈ કામગીરી સારી રીતના કરતા તમે આખા રસ્તામાં છેક સુધી જોઈ લો, બધે આવો ખાડા। આમને કમ્પ્લેન કરીએ તો આવીને જેવું તેવું કામ કરીને જતા રહે, ભાઈ પાછું હતું એવું થઈ જાય કે રસ્તા સારા બનાવો, તમે કામ કરો તો સારું કરો। આ તો બિલકુલ એકદમ થર્ડ ક્લાસ, કોઈ ક્લાસ વગરનું કામ કરો। આ દ્રશ્યો તમે અમદાવાદના રાણીપ વિસ્તારના જોયા। હવે અમદાવાદના બીજા વિસ્તારના દ્રશ્યો પણ આપણે દેખાડી દઈએ કે ઘાટલોડિયાના સ્થાનિકો તંત્રના વાકે કેવી રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરીના નામે તંત્ર જે ધાંધિયા કરે છે, રસ્તાઓ ખોદીને રાખી દે છે, ભૂવાઓ પડે છે, ડ્રેનેજની કામગીરીમાં વિલંબ થાય છે, એના કારણે લોકોને કેટલી હાલાકી પડે છે। પ્રી મોન્સૂન કામગીરીના કારણે ઘાટલોડિયા ગામનો રસ્તો બંધ થઈ ચૂક્યો છે। 15 દિવસથી આ રસ્તો બંધ છે અને સ્થાનિકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। તંત્રના વાકે હવે સ્થાનિકોને 3 કિલોમીટર ફરીને જવું પડે છે, મજબૂર બન્યા છે, છતાં હજુ સુધી આ રસ્તાનું સમારકામ કરવામાં નથી આવ્યું। અમદાવાદ મહાનગરપાલિકાની ઢીલી કામગીરીથી સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, અને લોકોની માંગ છે કે ઝડપથી કામ પૂર્ણ કરવામાં આવે। એક તરફ ચોમાસાને આડે હવે 10 થી 12 દિવસનો સમય બાકી રહ્યો છે, લગભગ 15 જૂનની આસપાસ તો ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસી પણ જશે, અને હજુ સુધી પ્રી મોન્સૂન કામગીરીના નામે અહીં ધતિંગ ચાલી રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા। અમદાવાદના ઘાટલોડિયા ગામ તરફ જવાના રસ્તા ઉપરના દ્રશ્યો છે। રસ્તો 15 દિવસથી બંધ છે, કામ બિલકુલ ધીમે ધીમે ગતિએ ચાલે છે। વરસાદની મોસમ ચાલુ થઈ ગઈ છે, એ ધીમે ધીમે કામ વહેલું પતાવે તો સારું। બિલકુલ આવવા જવાનું બિલકુલ છે નહીં, બ્લોક લઈ ગયેલો રસ્તો, બ્લોક છે, આખી ખાડો કરીને મૂકેલો છે આખો। ઢીલી કામગીરી બિલકુલ ઢીલી છે, રાતે જ કામ ચાલે ખાલી। આ તો રોજનું જ અહીં ગાડી 15 દાડાથી આવું છે, આવું ને આવું હાલત છે, હવે કોઈ કરવા આવતું નથી। હા તો અમારે 4 કિલોમીટર ફરીને જ આવવું પડે છે, હવે શું કરીએ? હવે બેદરકારી તો શું કરીએ આપણે બી? હવે ગરીબ માણસનો આમાં મોડો છે, રસ્તા પર ફરીને જવું પડે, છોકરામાં ભારે હાલત, આપણે ક્યાં જઈએ? એ લોકો ના સુધારે તો અમારે ગરીબોને તો હેરાન થઈ જવું પડે। હવે મોંઘવા પડી જાય, ખાડા ખરી, હવે રિક્ષામાં ટાયર પડી જાય તો આપણે લોચા લાપસી, જોખમવાળો રસ્તો જાય રહ્યો। ચોમાસું શરૂઆત થવાની તૈયારી છે, અને ખાસ એએમસીની પ્રી મોન્સૂન કામગીરીની શરૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ આ કામગીરી શા માટે વહેલા નથી કરવામાં આવતી, નવેમ્બર ડિસેમ્બરમાં શા માટે નથી કરવામાં આવતી, તે લોકોનો એક પ્રશ્ન છે। આપ અત્યારે હાલ મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રભાત ચોકથી જે ઘાટલોડિયા ગામ તરફ જવાનો રસ્તો છે ને, આ રસ્તામાં જે ચેમ્બર્સ એટલે કે ગટરનું ડ્રેનેજનું કામ ચાલુ છે, અને આપ જોઈ શકો છો આખો રસ્તો આ કામગીરીને લીધે રોકાઈ રહ્યો છે, અને લોકોને આ હાલાકી ભોગવવી પડે છે। ખાસ કરીને ક્યાંય જવું હોય તો આ વિસ્તારમાંથી પાછા વળી રહ્યા છે અને ફરીને જવું પડે છે, એટલે કે લોકો પણ કંટાળ્યા છે। અને આ જે કામગીરી ચાલે છે તે છેલ્લા 15 થી 17 દિવસ પહેલાની કામગીરી છે, હજુ પૂર્ણ કરવામાં નથી આવી, એટલે તંત્રની કામગીરી જે છે તે ધીમી ગતિએ ચાલી રહી છે, તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક હાલાકી જે શહેરીજનો ભોગવી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો પ્રી મોન્સૂન કામગીરી જે નવેમ્બર ડિસેમ્બરમાં કરવામાં આવે તો જે ખોદકામ કર્યું તે ખોદકામ કઠણ અને મજબૂત થાય, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી ખાસ જૂન મહિનો શરૂઆત થયો છે, અને ખાસ ચોમાસાના પહેલે જ આ કામગીરી કરવામાં આવે છે, એટલે વરસાદ પડે તો ખાસ ભૂવા પડવાની ઘટનાઓ બને છે અને લોકોએ પરેશાન થવાનો વારો આવે છે। પરંતુ આ એએમસી તંત્રના એસીમાં બેસેલા ચેમ્બર્સમાં બાબુઓને નહીં ખબર પડે, પરંતુ આ જે તંત્રનો ભોગવવાનો વારો આવતો હોય છે, તંત્રની ભૂલનો ભોગવવાનો વારો જે છે તે આમ જનતાને આવતો હોય છે, અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।
આ દ્રશ્યો તમે ઘાટલોડિયાના જોયા. એક તરફ અમદાવાદના રાણીપ વિસ્તારમાં ડ્રેનેજના કામમાં ભૂવો પડી ગયો છે, બીજી તરફ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ઘાટલોડિયા ગામ તરફ જવાનો આખો રસ્તો બંધ પડી ગયો છે અને આ બાબતે સવાલો પણ અનેક ઉઠી રહ્યા છે. વિપક્ષ નેતાએ પણ તંત્ર પર કયા પ્રકારના પ્રહાર કર્યા છે હવે તમે એ પણ જુઓ. 480 स्क्वायर किलोमीटर का है, जिसमें 3200 यानी कि 3200 किलोमीटर के रोड बने गए हैं, सड़कें बनी गई है. अब मैं स्टॉर्म वाटर लाइन की बात करूं तो 3200 किलोमीटर सड़कों पर पिछले 10 वर्ष में यानी कि 2015 से 2016 में 923 किलोमीटर की स्टॉर्म वाटर लाइन भारतीय जनता पार्टी ने और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ने दावा किया गया था कि वर्ष 15-16 में 923 किलोमीटर की स्टॉर्म वाटर लाइन है. वही 5 वर्ष के बाद उसके 2019-20 में वो स्टॉर्म वाटर लाइन बढ़कर सिर्फ 938 किलोमीटर की हुई और वही अभी 2024-25 की बात करूं तो वो स्टॉर्म वाटर लाइन सिर्फ और सिर्फ 980 किलोमीटर की बढ़ी. यानी कि पिछले 10 वर्षों में अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में भारतीय जनता पार्टी ने सिर्फ 56 किलोमीटर की स्टॉर्म वाटर लाइन डाली गई है. એટલે અમદાવાદના રહીશોને ભારે હાલાકી પડી રહી છે અને સવાલો અનેક ઉઠી રહ્યા છે. આ મુદ્દે અમારી સાથે આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે. ઉમંગ, તંત્ર દર વર્ષે હજારો કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે પ્રી મોન્સૂન કામગીરી પાછળ અને પ્રી મોન્સૂનના નામે જે દ્રશ્યો આપણને દેખાય છે, રસ્તાઓ ખોદી મૂકવામાં આવે છે, ભૂવાઓ એમ નેમ હોય છે અને ડ્રેનેજની લાઈનનું કોઈ જ કામ દેખાતું નથી. આ એક વર્ષનું નથી, દર વર્ષે અમદાવાદની પરિસ્થિતિ આ જ હોય છે. જ્યારે પણ ચોમાસું હોય એટલે જૂન મહિનો હોય તો મધ્ય જૂનમાં એવું કહેવાય છે કે ભાઈ સ્ટેન્ડિંગ કમિટી મળે, એમાં એક ઠરાવ પાસ થાય કે જૂન મહિના સુધી તમામ કામ છે એ પૂર્ણ થઈ જશે. પરંતુ આ જૂન દર વર્ષે આવે છે પણ કોર્પોરેશનને જૂન મહિનો ગાપચી થઈ જાય છે, ખાઈ જાય છે. અને એટલા માટે જ ક્યાંક એવું થાય છે જૂન, જુલાઈ, ઓગસ્ટ જતો રહે, વરસાદ પડે અને પાણી ભરાવાની સમસ્યા ઠેરને ઠેર રહે છે. જે જગ્યાએ ગત વર્ષે કામ કર્યું હોય એ જ જગ્યાએ આ વર્ષે પણ કામ કરવું પડે એવું કોર્પોરેશન કામ કરે છે. જોકે દાવા બહુ મોટા મોટા કરવામાં આવે છે પરંતુ એ દાવા હર હંમેશા પોકળ સાબિત થાય છે. આ ઘાટલોડિયા હોય, ન્યૂ રાણીપ હોય, રાણીપ વિસ્તાર હોય, બધી જ જગ્યાએ દર વર્ષે આની આ પરિસ્થિતિ થાય છે. તાંડલોડિયામાં બહુ દૂર ને અહીંયા જોઈએ તો આપણે લગભગ કમર સુધીના પાણી ભરાઈ જાય છે, તેમ છતાં પણ કોર્પોરેશનની ઊંઘ નથી ઉડતી. બીજી તરફ પૂર્વ વિસ્તારની વાત કરીએ તો નારોલ જે આવેલું છે, નારોલ બ્રિજથી ઈસનપુર ચોકડી સુધીનો જે વિસ્તાર છે ત્યાં લગભગ દર વર્ષે સ્ટોર્મ વોટર નામના લાઈમે મોટા મોટા ખાડા ખોદી નાખવામાં આવે છે, લાઈનો નાખવામાં આવે છે. પરંતુ થાય શું, જ્યારે પણ અડધો ઇંચ 1 ઇંચ જેટલો વરસાદ પડે એટલે આખો જ રોડ છે પેક થઈ જાય છે અને રોડ પાણી ભરાઈ જવાના કારણે ત્યાંથી વાહન પણ પસાર નથી થઈ શકતા. જોકે ચાલીને પણ પસાર ન થઈ શકાય તે પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એ જગ્યાએ આજથી લગભગ 6 વર્ષ પહેલા પાણી નહોતું ભરાતું પરંતુ હવે પાણી છે 3 ગણું ભરાઈ રહ્યું છે એટલે રસ્તો આખો બંધ થઈ જાય છે. કોર્પોરેશનમાં સ્થાનિક નાગરિકો કે જે પોતે પોતાના ટેક્સના પૈસા આપે છે અનેક વખત ઓનલાઈન રજૂઆત કરે, કોર્પોરેશનની અલગ અલગ વોર્ડ ઓફિસો છે ત્યાં જઈને રજૂઆત કરે, સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત કરે, બધાને રજૂઆત થાય છે. આશ્વાસન બહુ સારું કોર્પોરેશન દર વર્ષે આપે છે કે આ વખતે આવું નહીં થાય. પરંતુ અમદાવાદનો નાક સમાન ગણાતો સિંધુ ભવન રોડ એ ક્યારે દરિયામાં ફરી જાય છે કોર્પોરેશનને પણ ખબર નથી પડતી. અને જ્યારે પણ પાણી જાય પછી પાળ બાંધવાની નીતિ એ કોર્પોરેશનની વર્ષોથી રહી છે ને એ જ નીતિ ઉપર કોર્પોરેશન કામ કરી રહ્યું છે. એક વરસાદ પડશે પછી સ્ટોર્મ જે લાઈનો છે એ સાફ કરવા નીકળશે, ગટરો સાફ કરવા નીકળશે, પરંતુ જે પ્રી મોન્સૂન પ્લાન જે હોય છે કે જેના પાછળ કરોડો રૂપિયાનું બજેટ અલગથી ફાળવવામાં આવે છે તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કોર્પોરેશન કરે છે, જોકે કાગળિયા ઉપર બહુ સારી રીતે બતાવી જાય છે પરંતુ ગ્રાઉન્ડ ઉપર એ કશું જ દેખાતું નથી. આ વર્ષે પણ આપણે જોયું હજી ચોમાસાની શરૂઆત નથી થઈ. હમણાં 4 દિવસ પહેલા જે વરસાદ પડ્યો અને પૂર્વ વિસ્તારમાં નિકોલથી માંડી બાપા સીતારામ ચોક હોય કે પછી આ બાજુના પશ્ચિમના વિસ્તારો હોય ત્યાં આગળ જે રીતે પાણી ભરાયું તો એ ચોક્કસથી કહી શકાય કે વરસાદ જ્યારે પડવાનો, ચોમાસું જ્યારે બેસી જશે જૂન મહિનાના આ મધ્ય જૂન અથવા તો પછી ત્યારે અમદાવાદની હાલત ગયા વર્ષ કરતા પણ ભૂંડી થવાની છે, એમાં કોઈ બેમત નથી. અને આ જ નેતાઓ એ જગ્યા ઉપર જઈને પાછા ફોટો પડાવશે. અડધી રાત્રે પાણી ભરાશે તો કોર્પોરેશનનો જે કર્મચારી અથવા શ્રમિક ત્યાં જઈને ગટર ખોલતો હશે તેની બાજુમાં ઊભો રહી જશે અને એ કોર્પોરેટર ત્યાં જઈને ફોટો પડાવશે, મેયર જઈને ત્યાં ફોટો પડાવશે, અધિકારી જઈને ત્યાં ફોટો પડાવશે. બસ આ ફોટો સેશન ચોમાસામાં ચાલશે પરંતુ ખરા અર્થમાં જે પણ જગ્યા વેજલપુરથી માંડીને આખું અમદાવાદ
એ બધી જગ્યા પરિસ્થિતિ છે અને કામ જે સમયે પૂરું થવું જોઈએ આજ સુધી એ સમય અવધિને વર્ષો વીતી જાય તેમ છતાં પણ કોર્પોરેશનનું કામ પૂરું નથી થતું ને એના જ કારણે વરસાદના સમયે લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. માનસી. જી ઉમંગ, આભાર આપનો. લોકોને ભારે હાલાકી વેઠવી જ પડે છે અને લોકો માટે કદાચ પ્રી મોન્સૂન કામ તંત્ર એવું દર્શાવે છે કે પ્રી મોન્સૂન એનો અર્થ એ છે કે રસ્તાઓ સારા થશે, ડ્રેનેજની કામગીરી કરવામાં આવશે, પાણી ન ભરાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે, પરંતુ કદાચ એવું લાગે છે કે તંત્રના મતે પ્રી મોન્સૂન કામગીરીનો અર્થ એ જ થઈ રહ્યો છે કે રસ્તાઓ ખોદીને રાખી દેવા, ગટરોનું સાફ સફાઈ બિલકુલ ન કરવી અને આ જ પ્રકારે લોકોને હેરાન પરેશાન થવા દેવું. શું તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની આ વ્યાખ્યા છે તે સવાલ અત્યારે ઉઠી રહ્યો છે. જોઈએ હવે આગામી સમયમાં કે આગામી 12 દિવસ છે, કદાચ ચોમાસાને 12 થી 13 દિવસ, એ 13 દિવસમાં તંત્ર પ્રી મોન્સૂન કામગીરી કયા પ્રકારની કરે છે, આ રસ્તા પરના ખાડા પુરાય છે કે આમને આમ જ આખું ચોમાસું નીકળી જાય છે. આ સાથે જ સીધું સેટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.